જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો સવાર થઈ ગયું છે અને સવારનું કામકાજ આપણે કરીએ છીએ. અને અહીંયા જો નરેશે કોને એમાં જો માછલી હોતા છે. જો કમળ આવ્યા છે ને, આમાં જો નાની એવી કળી આવી છે કે તમને કોઈને દેખાય તો ગુલાબી કલરની. હવે આમાં સરસથી આવશે કમળ. તો ચાલો હવે આપણે કામકાજ કરી લઈએ. સવારનું કામકાજ પતી ગયું છે, રસોઈમાં બનાવવાનું છે. તો રસોઈમાં જોઈએ હવે શું બનાવીએ, કેમ કે રસોઈમાં બનાવવાનું છે શાક, રોટલી, સંભારો અને રોટલી. તો ચાલો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. તો આ તડકો હવે તો એવો ફૂલ તડકો પડવા માંડ્યો છે. ઉનાળાનો તડકો કેવો હોય, તડકો ફૂલ તડકો પડવા માંડ્યો છે. અનિતા, અનિતા, હા એ તો કહે તો હું આને હવે પેટમાં ઉતરું. પેટમાં ઢાટી ગઈ છે. અહીંયા છે ને એટલું દુખતું હોય ને તો અહીં ટાઢી ગાંઠ હોય. આને ટાઢી ગાંઠ ઉલારા મારે છે. તા તો હવે આને એમ થાય કે આને 15 વર્ષની બીમારી હોય એવું માણસ થઈ ગયું. હવે ટાઢી ગાંઠ તો સામાન્ય વસ્તુ કહેવાય. આને પોતું માર દો પ્રકૃતિ. જો હવે આને પોતું મારવું છે ને તો પેલા ગોળ લીધો છે. અને અમે છે ને ઘરમાં ડબલું ભરીને રાખીએ. જો આ મને હાલતા ટાઢી ગાંઠ થાય, આને થાય ને મમ્મીને થાય. આમાં નક્કી અમારે ન હોય. એટલે આને તો બધા ઓળખતા હોય. આને શું કહેવાય? આ લંગર ચૂનો છે. ગમે ચૂનો હોય તો હાલે. કા ઓલો ચૂનો હાલે માવાનો? ઈ નો હાલે. આ ગળ છે ને, હવે આપણે આમાં નાખી દેવાનું ચૂનો. પેલા તો રૂ બરાબર કરી લે. અમે છે ને ઓલું રૂ, કોટનનું રૂ રાખીએ. જો પોતાનું તો અમારે હોય જ. હાલતા પોતા મૂકવા પડે પેટમાં. આજે આને મૂકવાનું થયું. લ્યો તો પાણી પીવાનું રખાય સાલું. આને છે ને આવી રીતના ગોળ સરસ થી ગોળ થેપલી જેવું પેલા કરી લેવું પડે. હો પછી મેળાવે. બાપા ન કઈ મેળાવે. પેટ કેવડું છે તમારું? હા, નાનું પોતું હોય ને આ બરોબર થાય એવું. આવડું તો જોઈએ ને, આવડું પોતું તો જોઈએ ને. પ્રકૃતિ આગળ પ્રકૃતિ હોય તો આવડું હોય. આનું પેટ પ્રમાણે તો હોય ને, એવડું ન હોય. હાલો જો આ થઈ ગયું રૂનું સરસ થી થેપલી. હવે આમાં છે ને આપણે ચૂનો રાખી દઈએ. ચૂનો થોડોક નાખીએ, નકર એને હળહળાવી નાખશે પેટ આખું. મારું તો હાલે. આપણે તો સહન કરી લઈએ. આને છે ને પછી આમ એક ધારું ઘોરવું પડે. હો ગરમ ગરમ જ મારી દેવાનું. મારી એ નહીં બતાવીએ, ઈ શરમાય એટલે. પોતું મરાઈ જાહે આગળી. જો એકદમ ગરમ થાય ને તો હું એને પોતું મારી દઉં. પેલા તો ચાલો જોઈ લો. અને તેમાં છે ને ખાલી સામાન્ય વસ્તુ એને ટાઢી ગાંઠ થઈ છે. જાણે કે મને મોટી બીમારી થઈ હોય એવું. અરે ભગવાન, હવા કઈ પેપાઈ ગયેલા હોય. અમને તો હસોડા શ્વાસ ચડતા હોય, કામ કરતા હોય તોય, અહીંયા બાટલા ચડાવ્યા હોય તોય કામ કરતા હોય. આને તો પેટમાં દુખે તો તારે આમ પેટમાં ખાલી ટાઢી ગાંઠ થઈ છે. હવે તમે જોવો, આ બધા જોતા હોય કે આ તમારા ભાઈ સહન કરે કે તમારા બેન સહન કરે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને ટાઢી ગાંઠનું પોતું મૂકવું હોય ને તો જો આપણે એટલો ગોળ લેવાનો, ઢીલો ગોળ હોય ને, ભીલ ગોળ. આમાં પીલી ગોળ નો હાલે. આમાં ઢીલો ગોળ લેવાનો, પછી ચૂનો લેવાનો, પછી રૂ લેવાનું. તમે પોતું મારી દો ને તો તમને ઉબકા આવતા બંધ થઈ જાય. ટાઢી ગાંઠ આ ડોક્ટરે પકડી ન શકે. ટાઢી ગાંઠ હોય ને ડોક્ટરે ન પકડી શકે. પેચુટી અને ટાઢી ગાંઠ ઈ તમને ડોક્ટર ન પકડી શકે. ઈ તમે છે ને પેચુટીને તો તમારે ગાગર ભરીને મૂકવી પડે. ટાઢી ગાંઠમાં આવી રીતના પોતું મારવું પડે. જો આને ટાઢી ગાંઠ હશે ને તો આગળી સો કરી જાય. નહીં હોય ને તો આગળી લોંદો ઉખડી જાય. ઈ પાછું પકડાય જાય. જો ટાઢી ગાંઠ હશે ને તો ઉખડી જાય. પેલા ઉખડી જાય નહીં તો એકદમ ચોટી જાય. અને પછી ચોટશે ને એટલે કે આમ નથી થવાતું, તાણ કરી ગયું. ઈ તાણ કરી ગયું હોય ને તો ટાઢી ગાંઠ હોય. હાવ ભગવાન, આના કરતા તમારી પ્રકૃતિ સહનવાળી છે. આ તો હાવ પ્રકૃતિને પોતું માર્યું હોય તો હલે નહીં. બામ ભૂહી દેવાય. બામ તા ગરમીની બામ નો ભૂહાય. તમે ભૂહો. હવે બામની સુગંધ રૂમમાં આવતી હોય તો રેડું નાખો છો. હવે ઉભા કરવા જો હે. કોણ કે સીધા સાદા માણસ? આને પોતું માર્યું. આને શું નેડું ખબર? શું નેડું ખાવામાં? કાંઈ નેડું નથી. તો તડકો લઈ તડકો
અને લૂ કરી ગઈ એ કહેવાય ને લૂ લાગી ગઈ હજી તો લૂ પડતી નથી થતો અને લૂ લાગી ગઈ આજે બપોરે ખબર પડે ભાઈ અમે તો બપોરે એસીમાં હોય તમારે ક્યાં ટાટા સાહેબ દેવું મસ્તીનું કામ કરો રહોડામાં 50 ડિગ્રી તાપમાન હોય બહાર અમારે એટલું જ હોય રહોડામાં હોય જી હોય તો રહોડામાં જ છે કા પ્રકૃતિએ કાલ શાક બનાવ્યું તો હું થયું તું તને ખાલી એક કટો બટાટા નાખી દો ને વેફર કરી દે ને મારે વેફર નથી કરી વેફર તૈયાર લઈ લેવી ઈ અને ઓલું ખમણ તૈયાર લઈ લેવી તૈયાર બીજો ઓલા આપણે ઓલા બાલિકામ ગયા તા નો કીધું અમે વેચીએ છીએ મેં કીધું ને એક કટો નાખી દો વેફર તૈયાર 20 કિલોની લઈ લેવી છે કાંઈ મહેનત કરવાનું મૂકી જ દેવું છે કાંઈ મહેનત જ નથી કરવી આ મહેનત કરી કરીને તો મરી ગયા આ જીવે આવું વજન મારું ઘટી ગયું 5 કિલો વધી ગયો જો આ ઝાડના નખામાં પાન છે ને આપણે કાઢી નાખવા પડશે અત્યારે ઝાડને પાણી પાવું પડે જો એકદમ તડકો આવે ને એટલે વ્હાઈટ થઈ ગયું જો સરસથી ગુલાબ કેમ કે તડકો છે એટલે તડકામાં તો તમને ખબર છે ઝાડવા સુકાય પશુ પંખીને જો ખાવાનું અમે રાખીએ છીએ કેમ કે કબૂતર હોલા આવે ને એટલે ભેરું છે ને એ ખાવાનું રાખ્યું છે ઘઉં એવું જો બિચારા બેઠા બેઠા ખાતા હોય ને કપડાં જો થોડીક વારમાં સુકાઈ જાય જો મશીનમાં નથી નાખવા પડતા એવો તડકો પડે છે હમણાં જૂનાગઢમાં બહુ ભારે પડવા માંડ્યો તમારી તડકો રહેશે તડકાને લીધે અમારા તુલસીમાં બિચારા સુકાઈ ગયા છે જો સાવ સુકાઈ ગયા બીજા તુલસીમાં છે એ એવી રીતના છે એમાં જો વધારાનું ખડ છે આપણે કાઢવું પડશે તુલસીમાં બધા વધારાનું ખડ છે કાઢી નાખ જો સાવ સુકાઈ ગયા બિચારા તુલસીમાં ગુલાબ ચડાવ્યું હતું મમ્મીએ જો પ્રકૃતિબેન જો આ જબલામાં રમકડા છે ને એનાથી રમતા હોય ગારો કરે કાંઈ વાના કરે ચાલો હવે રસોઈ કરવા માંડીએ છીએ રસોઈમાં બનાવવાનું છે સરગવાનું શાક અને એક ચોરીનું શાક એક સરગવાનું શાક તો ચાલો હવે વિડીયોમાં બન્યા રહેજો નરસને દુખતું હતું પેટમાં એટલે પોતું મારી દીધું છે જો દાઢી ગાંઠ હોય ને તો આપણે ચૂનો અને ગળ ભેગો કરીને રૂસું એ પોતું મારી શકીએ અને હું તો ટાઢી ગાંઠ હોય ને તો જરા આપણે બામ ભૂઈ દઈને તોય ટાઢી ગાંઠ તમારી બેસી જાય કેમ કે ટાઢી ગાંઠ થાય ને એટલે તમને લોચા વળે ઉબકા આવે એવું બધુંય થાય ટાઢી ગાંઠ હોય એટલે ક્યાંય તમને હકત ના થાય તમને ક્યાંય ન ગમે ટાઢી ગાંઠ જેને થાય ને એને અને એવું ખવાઈ ગયું હોય ટાઢું ખવાઈ ગયું હોય કોઈ તીખું ખવાઈ ગયું હોય કોઈ લસણ ડુંગળીવાળું ખવાઈ ગયું હોય તોય આ પ્રોબ્લેમ રહે એટલે આવી રીતના પોતું મારજો ને તરત સારું થઈ જાય આ તો બધાને ખબર જ હોય છે આ કાઠિયાવાડીને બધાને ખબર હોય કેમ કે આ તો એક નુસ્ખો છે દેશી નુસ્ખો કહેવાય અને એટલે નરેશને છે ને કાલે મારી દીધું પાછું એને તો પોતું મારીએ ને તોય રૂવાટી જરા તણાય ને તોય રાયડું નાખે અને મારે તો પોતું મારીને પેટમાં ખડખોલા થઈ ગયા છે કેમ કે ગરમ હોય ચૂનો ને ગળ ભેગો કરીએ એટલે ગરમ હોય એટલા માટે ચાલો હવે રસોઈ કરી તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો જો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો આ તો નરેશને પેટમાં દુખતું હતું પોતું મારી દીધું રસોઈ બની ગઈ છે રસોઈમાં બનાવી છે આપણે સરગવાની કઢીનું શાક તમને ખબર છે હમણાં સરગવાની સિઝન છે ને તો અમે બહુ એ બનાવીએ અને બહુ સરગવાની કઢીનું શાક ખાઈએ કેમ કે બધાને ભાવે અને ખાવામાં બહુ ફાયદાકારક છે જો સરગવાના પાન પણ એટલા કિંમતી છે સરગવાની સિંગ પણ એટલી કિંમતી છે સરગવાના મૂળ પણ એટલી કિંમતી છે જો એમાં સરગવાની સિંગોને તમે સૂકવીને પાકી બનાવો તો તમે પછી એને રોજે એક ચમચી પીવો ને તો તમને બધા સ્નાયુનો દુખાવો હોય છે કેમ કે અત્યારે નોન સ્ટોપ બધા વ્યક્તિને સ્નાયુનો દુખાવો હોય જ છે કેમ કે ખાધલ પીધલ નથી કોઈ અને ખાવાનું એટલું બધું કંઈ સારું હોતું નથી કેમ કે બધું દવાવાળું બધું કેમિકલવાળું એટલે આ બધું નુસ્ખો કંઈક કરાય આમાં એવું હોય થોડું થોડું તમે આયુર્વેદિક પણ પેટમાં નાખો ને તો તમને સારું રહે કડવાશ પીવી પડે કોઈ દી તાવ ના આવે પણ હું તો કહું છું પ્રકૃતિને તો પાઉં છું હું તો નથી પીતી પણ કોઈ દિવસ તમને તાવ ન આવે તો જો એને પેટમાં દુખતું હતું એટલે મેં તો કીધું તીખા જો તમે 5 સફેદ તીખા ગળી જાઓ ને તોય તમને પેટમાં રાહત થઈ જાય કેમ કે વાયુ હોય ને તો તીખાથી મટી જાય તોય તમને રાહત થઈ જાય અને પછી અજમા છે સુવાદાણા છે એવું બધું ખાવ ને મેં તો મુખવાસ તમને એવો વિડીયોમાં બતાવ્યો છે કે જો અજમા સુવાદાણા આખું જીરું તલ અને બધું એડ કરીને અને સરસથી મુખવાસ બનાવ્યો છે તો તમને મારો વિડીયો આ કેવો લાગે છે બધા જણાવતા રહેજો બસ આવા નવા વિડીયો બનાવતા રહીએ છીએ આમાં પછી રોજે રોજ તો શું મૂકવું તમને પીરસવું તો પડે રોજે રોજ એટલે શું મૂકવું એ પછી મગજમાં કંઈક કન્ટેન્ટ વિચારવું પડે એટલા માટે તો કન્ટેન્ટ વિચારીને કંઈક આપણે લાવવું પડે તમારે બધાની સમક્ષ કંઈક રજૂ કરવું પડે
તો મમ્મી તો જમ્યા વગરના હોઈ ગયા છે. હવે ઉઠાડશું, જમી લેશું, કેમ કે હમણાં એને છે ને અતિશય પગ દુખે છે બહુ જ પગમાં, કે મને ટ્વીટ જ થાય છે, ટ્વીટ જ થાય છે, મોઢું આખું છે ને મને કડવું લાગે છે. તો એવું લાગે તો બતાવવા જવું પડશે, કેમ કે એને એવું થાય ને તો પછી એમાંથી નાનામાંથી મોટું થઈ જાય છે. એટલે અમે તો આટલું હોય ને ત્યાં બતાવી આવીએ ડૉક્ટરને અને દવા લઈ લઈ, કેમ કે થોડું હોય ત્યાં દવા લઈ લેવી સારી. પછી છે ને મમ્મીનું મોટું દવાખાનું આવે ને તો પછી ક્યાંય પહોંચાતું નથી, કેમ કે જૂનાગઢમાં તો ડૉક્ટર બધે ના જ પાડી દે. તો તમને મારો વિડીયો કેવો લાગે છે જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, બાય બાય.